સૌપ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં આપણે જાણીશું એરટેલના સિમ કાર્ડનો નંબર કેવી રીતના જાણવો। હા મિત્રો, તમારા મોબાઈલમાં એરટેલનું સિમ કાર્ડ છે, તમને એ સિમનો નંબર યાદ નથી અથવા એ સિમમાં રિચાર્જ પૂરું થઈ ગયું છે તો એનો નંબર કેવી રીતના જાણવો। એરટેલ સિમ કાર્ડનો નંબર જાણવા માટે હું તમને બે સ્ટેપ બતાવીશ, કોઈ પણ એક સ્ટેપની મદદથી તમે નંબર જાણી શકો છો। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। વિડીયોમાં આગળ જોતા પહેલાં હજુ સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો લાઇક કરી દેજો અને ચેનલ પર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। એરટેલ સિમ કાર્ડનો નંબર જાણવા માટે તમારે એક નંબર એન્ટર કરવાનો છે *282#। તમારે આ નંબર એન્ટર કરી દેવાનો છે। આ નંબર એન્ટર કરીને ડાયલ કરવાનો છે। તમે જેવા ડાયલ કરશો ત્યારે આગળ આવું પેજ આવશે। તમે જોઈ શકો અહીંયા નંબર બતાવે છે અને આ નંબર કામ નથી હાલતો તો એક બીજો નંબર એન્ટર કરવાનો છે *121#। આ નંબર એન્ટર કરવાનો છે। આ નંબર એન્ટર કર્યા પછી તમે ફરીથી આના ઉપર કોલ લગાવવાનો છે। તમે કોલ લગાવશો એટલે આગળ આવું પેજ આવશે। તો અહીંયા નંબર ના બતાવ્યો તો ફરીથી નંબર પર ટ્રાય મારવાનો છે *121#। ફરીથી હું એ ટ્રાય મારું છું ત્યારે નંબર બતાવશે। તમે જોઈ શકો છો અહીંયા નંબર આવી ગયો છે। આવી રીતે તમે પણ તમારા એરટેલ સિમ કાર્ડનો નંબર જાણી શકો છો। આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો। અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।